વરણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સર્વે ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આજે આપણે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુઓનો મહિમા જાણવો છે. સામાન્ય રીતે તો પરમાત્મા અથવા ઈષ્ટદેવને ધરાવવામાં આવેલી કોઈ ખાદ્ય પદાર્થ અને એને પછી આપણે લઈએ, ગ્રહણ કરીએ, જમીએ, એને આપણે પ્રસાદ લીધો એમ કહીએ છીએ. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત સંબંધ પામેલી જે કોઈ વસ્તુઓ હોય, સામગ્રીઓ હોય, સ્વામિનારાયણ ભગવાને કોઈ વસ્તુનો ઉપયોગ કર્યો હોય, ત્યાં સુધી કે સ્વામિનારાયણ ભગવાનના નખ પણ સચવાયેલા અત્યારે આપણને દર્શન થાય છે. સ્વામિનારાયણ ભગવાનના કેશના પણ દર્શન થાય છે. અને આ બધી જ અંગભૂત વસ્તુઓ એ સાક્ષાત શ્રીજી મહારાજ જ છે. અને આવી અજોડ પ્રસાદીની વસ્તુઓ આ સંપ્રદાયમાં સચવાયેલી છે. ભગવાનનો આપણે આશ્રય કર્યો છે, જેની કંઠી આપણે ડોકમાં પહેરીએ છીએ, જેનો ચાંદલો આપણે કરીએ છીએ, જેનું તિલક કરીએ છીએ, એ સ્વામિનારાયણ ભગવાનના ઉપયોગમાં આવેલું અંગભૂત એક પણ વસ્તુ કે પદાર્થ આપણને મળી જાય તો આપણે ધન્ય ધન્ય થઈ જઈએ છીએ, આનંદિત થઈ જઈએ છીએ. ત્યારે આવા તો અનેક વસ્તુઓ, આવા અનેક પ્રસાદીના પદાર્થો આમ તો કોઈ પણ વ્યક્તિના ઉપયોગમાં આવેલું છે અને પ્રસાદીનું કહેવાય નહીં, પરંતુ આ તો પરબ્રહ્મ નારાયણ કે જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, એમના સંબંધમાં આવેલું છે એટલે એને પ્રસાદીનું કહેવાય. અને ત્યાં સુધી આ સત્સંગમાં તો એવા ઘણા પ્રસંગો છે મહારાજના સંબંધમાં આવેલું હોય ને, એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ બની જાય છે. પછી એ ભલે જડ વસ્તુ હોય, નિર્જીવ હોય, પણ એ ચૈતન્ય બની જાય છે, અનેકનું કલ્યાણ કરનારું બની જાય છે. આવા ભગવાન સ્વામિનારાયણની પરમ પ્રસાદીના વસ્ત્રના ટુકડાઓ એ આપણે યાદ કરીએ કે બોટાદની અંદર દરબાર દાદા ખાચર, એમને ત્યાં એક દિવસ અદ્ભુતાનંદ સ્વામી પધાર્યા છે અને સ્વામી સવારે પૂજા કરવા માટે બેઠા. સ્વામી મહારાજની પ્રસાદીનો એક વસ્ત્રનો ટુકડો પોતાની પૂજામાં રાખતા. સ્વામી ટુકડાને લઈ છાતી અડાડે, મસ્તક ઉપર અડાડે, બંને આંખોને સ્પર્શ કરાવે અને સ્વામી આમ છાતી અડાડે ને જાણે શ્રીજી મહારાજ સ્વયં ભેટતા હોય ને એવી સ્વામીને અનુભૂતિ થતી હતી. એમાં બરોબર સ્વામી પૂજામાં આવી રીતે વસ્ત્રનો ટુકડો લઈને છાતી અડાડીને સ્વામી મહારાજનું સ્મરણ કરતા હતા. સ્વામીની આંખમાંથી દડ 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 આંસુડાની ધારાઓ થઈ. દાહા ખાચરે દર્શન કર્યા અને એના અંતરમાં એમ થયું કે ઓહો, આજ સ્વામી મારે ત્યાં પધાર્યા અને મારાથી એવી શું સેવામાં ખામી રહી ગઈ હશે કે સ્વામીને દુઃખ થયું અને સ્વામીની આંખમાં આંસુ છે. દાહા ખાચરે વિનમ્ર ભાવે અદ્ભુતાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આપ કેમ રડો છો? ત્યારે સ્વામી બોલ્યા, દાહા ખાચર, તમે ધન્ય ભાગી છો. આ બોટાદ પ્રસાદીનું, આ તમારું આ સ્થાન પ્રસાદીનું, અહીંયાથી ગઢપુર નજીક થાય, તમને જ્યારે શ્રીજી મહારાજના દર્શનની ઈચ્છા થાય ને ત્યારે તમે દર્શન કરવા માટે જઈ શકો. એ પરમપિતા પરમાત્માના ચરણનો તમને સ્પર્શ થાય છે. સ્વામી કહે કે અમે તો અભાગ્યા, કારણ કે મહારાજે અમને વિચરણ કરવા માટે મોકલ્યા. મહારાજે આજ્ઞા કરી છે કે જ્યાં સુધી અમે કહીએ નહીં ને ત્યાં સુધી તમારે પાછા નહીં આવવાનું, સત્સંગ જ કરાવતા રહેવાનું. અને વહાલા ભક્તો, આ વાત સંતો માટે પીડાદાયક હતી કે એને મહારાજથી દૂર રહેવું પડતું હતું.
ઘર બાર કુટુંબ પરિવાર છોડી અને બ્રહ્માનંદ સ્વામી જેવા મહાસંત તો રાજપાટનો વૈભવ છોડી, ત્યાંનું માન સન્માન છોડી અને શ્રીજી મહારાજના ચરણે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું હતું. હવે એ જેમને માટે જીવન કુરબાન કરેલું એ ભગવાન એમ કહે કે 6 મહિના સુધી અમે આજ્ઞા ન કરીએ ને ત્યાં સુધી તમારે અમારી પાસે આવવું નહીં. પણ શ્રીજી મહારાજની આજ્ઞા એ સંતોને માટે શિરને સાટે હતી. એ આજ્ઞા સંતો પાળતા, પણ પરમાત્માનો વિરહ સહન ન થાય ને એટલે સંતોની પાસે મહારાજની પ્રસાદીના વસ્ત્રોનો ટુકડો હોય, શ્રીજી પ્રસાદીની મૂર્તિ હોય, પ્રભુની પ્રસાદીની એ ચાકડી સંતો પૂજામાં રાખે અને છાતીએ અડાડે ને જાણે એવી ભાવના થાય કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ મારી છાતીએ વળગ્યા છે. માથે મૂકે એટલે એમ થાય કે એ શ્રીજી મહારાજે અમારી ઉપર પોતાના હસ્તકમળ પધરાવ્યા છે. અને આવી દિવ્ય અનુભૂતિથી અદ્ભુતાનંદ સ્વામીની આંખમાંથી આજ એ બોટાદમાં દાહા ખાચરને ત્યાં આંખમાંથી આંસુ ગયા. સ્વામી કહે કે દાહા ખાચર, તમે ભાગ્યશાળી છો, તમને શ્રીજી મહારાજના દર્શન થાય છે. અમે તો મન મનાવી અને શ્રીજી મહારાજના એ પ્રસાદીભૂત ટુકડાને અમે સ્પર્શ કરી અને અમે ધન્યતા અનુભવીએ છીએ. અને ત્યારે દાહા ખાચરના મનમાં એમ થયું કે ઓહો, આ ભગવાનનો મહિમા હજી મેં જાણ્યો નથી. અને મારતી ઘોડીએ ગઢપુર ગયા છે અને શ્રીજી મહારાજને એને દંડવત કર્યા છે. અને આવા તો હજારો ભગવાનના સ્વરૂપ, એટલે કે ભગવાનની પ્રસાદીની વસ્તુઓ પદાર્થો એ જ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. અને મહારાજનો જેને સંબંધ થયો ને એ કોઈ પદાર્થ જડ રહેતો જ નથી. રામાયણમાં નાનકડી કથા આવે કે જ્યારે ભરતજી રામચંદ્રજીને વનમાં મળવા માટે જાય છે ને, અને જેવા ભરતજીએ ભગવાન રામચંદ્રની જેને જોયા, બંનેની 4 આંખો જ્યાં ભેગી થઈ અને ભરતજી દોડી અને પ્રભુની પાસે જ્યાં જાય છે ને, ભગવાન રામચંદ્રજી પણ આ બાજુ દોડે છે. અને એ વખતે ભગવાન રામના ખભા ઉપરથી ધનુષ પડી ગયું, બીજો જે ખેસ હતો, વસ્ત્ર હતું, એ પણ પડી ગયું. કોઈકને એમ થયું કે શું દોડ્યા, અને આ દોડ્યા એટલે પડી ગયું. આમ જોવા જઈએ ને તો જગતની દ્રષ્ટિએ એ બંને ભાઈઓનું પરસ્પર મિલન હતું, અને અધ્યાત્મની દ્રષ્ટિનો વિચાર કરીએ તો ભક્ત અને ભગવાનનું આ દિવ્ય મિલન હતું. ભગવાને ધારણ કરેલા જે આયુધો હતા, વસ્ત્ર હતા, એ તો દિવ્ય મુક્ત પુરુષો ભગવાનની સેવામાં હતા. ધનુષે એવો વિચાર કર્યો કે મારા પ્રભુ રાઘવ ભરતને ભેટશે ને તો કદાચ હું એને આડું આવીશ એટલે ધનુષ છે એ નીચે પડી ગયું. વસ્ત્રએ વિચાર કર્યો કે હું મારા પ્રભુ એ રાઘવ એ ભરતજીને ભેટશે ને ત્યારે હું આડું આવીશ એટલે વસ્ત્ર પણ પડી ગયું. આમ જેને પરમાત્માનો સ્પર્શ થાય છે એ દિવ્ય બને છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખ્યું, અસન વસન ભૂષણ વાહન જેહ પુરુષોત્તમને સ્પર્શતા થયા શુદ્ધ સહુદેહ. માયિક તે અમાયિક થયા ગુણમય ગુણાતીત. સ્પર્શતા પર બ્રહ્મને સહુ થયા પુનીત. આ ઠાકોરજીની પ્રસાદીની વસ્તુ એ માયિક તે અમાયિક બન્યા. એમનો જેને સ્પર્શ કર્યો એ તો પુનીત થયા, એના પાપ તાપ અને સંતાપ દૂર થયા. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આવી અનેક શ્રીજી પ્રસાદીની વસ્તુઓનો સંગ્રહ થયો છે, કાળજીપૂર્વક જાળવવામાં આવી છે. અરે કેટલા પરિવારોમાં તો શ્રીજી મહારાજ છતાં મહારાજે આપેલી પ્રસાદીની વસ્તુઓ હોય એ આજે પણ પરંપરાગત રીતે જળવાઈ આવેલી છે. સ્વામિનારાયણ ભગવાને આ ભૂમંડળમાં પધારી અનંત જીવોનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો. અખિલ બ્રહ્માંડના અધમ ઉદ્ધારવા પૂરણ બ્રહ્મે પણ લીધું. પતિત કોઈએ નર કે નવ પડે
આજયલ બેલડે એમ કીધું. અનંત બ્રહ્માંડના પતિતોને ઉદ્ધારવા માટે મહારાજે આમ નક્કી કર્યું આજે કોઈ નરકમાં જવો જ ન જોઈએ. અને મહારાજ આ પૃથ્વી ઉપર વિચર્યા ને ત્યાં સુધી પતિત જીવોનો ઉદ્ધાર કર્યો છે. એમના સંબંધમાં જે કોઈ આવ્યા એમનો ઉદ્ધાર કર્યો છે. જે કોઈએ મહારાજની આજ્ઞાનું પાલન કર્યું એમનો ઉદ્ધાર કર્યો છે. જેમણે શ્રીજી મહારાજની ઉપાસના કરી એમનો મહારાજે ઉદ્ધાર કર્યો. જે કોઈ શ્રીજી મહારાજના શરણે આવ્યા એમને પ્રભુએ તાર્યા છે. જેમણે મહારાજના દર્શન કર્યા, મહારાજના વંદન કર્યા, જેમણે મહારાજનો ગુણ લીધો, જેમણે એમ માન્યું કે આ સ્વામિનારાયણ છે એ ભગવાન છે, જેમણે શ્રીજી મહારાજને ભક્તિભાવપૂર્વક ભોજન અર્પણ કર્યું, જેમણે મહારાજને દૂધ, પાણી અને ગોરસ વગેરે અર્પણ કર્યા, વસ્ત્રો, આભૂષણો એ અર્પણ કર્યા, મહારાજની સાથે સખા ભાવે રહ્યા, એ બધાના મહારાજે વાંક ગુના માફ કરી અને પરમપદના અધિકારી બનાવ્યા છે. ત્યારે વાલા ભક્તજનો, એ શ્રીજી મહારાજના એ પ્રસાદીની ચીજોનું જે દૈવત છે તે સારું છાપી દીધા ચરણ રે, જે છે મોટા સુખના કરણ રે. ચરણ ચિંતાવે ચિહને સહિત રે, વળી પૂજે કરી કોઈ પ્રીત રે. પાન ફૂલે પૂજશે જે જન રે, પાન ફૂલથી જે પ્રભુના ચરણારવિંદનું પૂજન કરશે એમાં એકાગ્ર મન રાખી અને એનું ધ્યાન ધરશે ને, નિષ્કુળાનંદ સ્વામી કહે એને તો શ્રીજી મહારાજે સ્વમુખે કહ્યું કે અંતરમાં પ્રકાશ થશે. એને દેહ છતાં પૂર્ણ કામપણું મનાશે, થઈ જશે કે હું ધન્ય થયો છું, હું પૂર્ણ કામ થયો છું, શ્રીજી મહારાજનો દાસ થયો છું. મહારાજના પાડેલા જે ચરણારવિંદો છે ને એ મહાપ્રતાપી છે. ક્યારેક ક્યારેક એની આ લોકના સર્વ લોકોને પણ અનુભૂતિ થતી હોય. ધૂળકોટમાં, કચ્છમાં ધૂળકોટ નામનું ગામ, ત્યાં મહારાજના ચરણારવિંદ સંતોએ પધરાવ્યા છે. એમાં થોડા થોડા વર્ષે તેજ નીકળે છે અને એ તેજના દર્શન ત્યાં રહેનારા આજુબાજુના સર્વે લોકોને થાય. અમુક લગભગ 35 થી 40 વર્ષ અગાઉ એ ચરણારવિંદમાંથી 3 દિવસ સુધી તેજ નીકળ્યું હતું. ઘણા બધાએ દર્શન કર્યા. એમાં માળિયાના દરબાર હતા, એ દર્શન કરવા માટે આવ્યા અને એ તેજોમય ચરણારવિંદના એમને દર્શન કર્યા ને, એમના અંતરમાં એવી ભાવના થઈ કે હું ધન્ય થયો, હું પૂર્ણ કામ થયો. અને એ તેજના દર્શન કરીને એણે આખું એ ધૂળકોટ ગામ ધુવાડા બંધ જમાડ્યું હતું. જેના ઘરમાં મહારાજના ચરણારવિંદ હોય ને, મહિમા સહિત જે પૂજા કરતા હોય એ ઘરના માણસો સદા સુખી રહે છે. વાલા ભક્તો, આ શ્રીજી મહારાજના સંબંધની, પ્રસાદીની અલૌકિકતા, દિવ્યતા છે અને એનો જેને સંબંધ થાય ને નિર્ગુણ બને છે. સત્ય માનજો તમે સહુ જન રે, આ છે અતિહિતના વચન રે. આથી આપણું સુખ અંતર રે, રાખો ભારે ભરું સો ભીતર રે. એટલે જ્યારે જ્યારે મહારાજની આવી પ્રસાદીઓની ચીજ વસ્તુના દર્શન કરવા મળે, એનો સ્પર્શ કરવા મળે ને, ત્યારે અંતરમાં એ મહારાજની મૂર્તિને સંભાળવી, સાક્ષાત એ પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ થયો છે એવી અંતરમાં અનુભૂતિ કરવી, તો આપણે ધન્ય થઈશું. વાલા ભક્તજનો, બીજી આવા શ્રીજી મહારાજની પ્રસાદીની જે મહિમાની કથા છે એને આપણે આગામી કથામાં શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.